જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. જિગ્નેશ રાઠોડે ખોખાર મેરડીમાંના ભુવાની પોલ ખોલી, અને આ ભુવો કોઈને મોઢું પણ નથી બતાવતો અને સુંદડી માથે ઓઢીને બધાને દર્શન દે છે. અને આ ગુજરાતનું પબ્લિક ગાંડું થઈ ગયું છે કે આવા ભુવાને માને છે. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ભીમ, જય સંવિધાન. નમો બધા મિત્રો, હું છું જિગ્નેશ રાઠોડ ને આજે વાત કરવાની છે જે સોશિયલ મીડિયાની અંદર જે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એવા જે ખોખાર મેલડી, જે બારેજા ધામનો જે ભુવો છે ખોખાર મેલડીનો, અને જે દર રવિવારે જે હજારો માણસો આવે છે, લુલા લંગડા બોબડા એવા બધા જ્યાં ખોખાર મેલડીનો જે ભુવો છે, અને ત્યાં દર રવિવારે હજારો માણસો આવે છે. અને જે બારેજા ધામનો અને જે સાદર ઓઢીને ધૂણે છે, તો મિત્રો તમે વિડીયો ઈ જોયો હશે. અને જે આ ભોળી પ્રજાને જે અંધશ્રદ્ધામાં નાખે છે મિત્રો, એના વિશે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મિત્રો આ વિડીયો ખાસ કરીને સાંભળજો અને વધુમાં વધુ શેર કરજો કે જે આ ખોખાર મેલડીનો જે ભુવો છે, જે બારેજા ધામનો, અને જે સાદર ઓઢીને ધૂણે છે અને દાણા જોવે છે અને હજારો માણસો ભેગા કરે છે જે પરમિશન વગર, અને ભોળી પ્રજાને ભોળવે છે. અને કોકને 5 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા એવી રીતે મૂકતા હોય છે અને એનું ઘર ચલાવવા હાટું આ બધું કરતો હોય છે. બાકી જે કોઈને કાંઈ પણ પ્રોબ્લેમ હોય, જે શરીરનું કે પછી ઘરનું કાંઈ આર્થિક ગમે તે હોય, તો એ કાંઈ સરખું કરી દેવામાં આવતું નથી કાંઈ આગળ, બરોબર. કારણ કે માનો કે ઘરની કાંઈ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો કામકાજ કરવું પડે છે, અને જે શરીરની કાંઈ નબળાઈ હોય છે તો ડોક્ટર પાસે જવાની જરૂર હોય કે આવા ભોવા ભરાડા પાખંડી આગળ કાંઈ જવાની જરૂર નથી, ને એ કાંઈ આપણને સારું કરી દેવાનું નથી. એટલે મિત્રો ખાસ કરીને તમે આ વિડીયો સાંભળજો. જે આ ખોખાર મેલડી, ખોખાર એટલે હું? ખૂનખાર, ખૂનખાર મેલડી. ખૂનખારનો મતલબ હું? એટલે આ ખોખાર મેલડીનું નામ આને આપ્યું છે ખોખાર મેલડી. ઘણી એક જ મેલડીનું નામ હોય ભાઈ, કેટલી મેલડીના નામ. તમે યુટ્યુબ વાળી મેલડી, ટાઈગર મેલડી, ઓનલાઈન મેલડી, ઉગતાપોરની મેલડી, આથમતાપોરની મેલડી, પાળવાળી મેલડી, વડલીવાળી મેલડી, લીમડાવાળી મેલડી, હડક મેલડી, કેટલી મેલડીના નામ હોય છે મિત્રો. મેલડી એક જ હોય છે. અને તમે તારે શ્રદ્ધા રાખો એનો કોઈ વાંધો નથી, પણ અંધશ્રદ્ધામાં આવા જે ભુવા ભરાડા પાખંડી પાસે દાણા તમે જોડાવા જાવમાં આ બધા થતી ગયા હોય છે. ઘણા બધા વિડીયો પણ આવતા હોય છે જે પર્દાફાશ થતા હોય છે. જે હમણાં આપણે જે ગોંડલની બાજુમાં જે ધવલ ભુવાનો પણ 2 વિડીયા જે પર્દાફાશ થયા, ત્યાં પણ બધા લોકો ઘણા બધા દાણા જોડાવા, બધા મામા સરકારનો જે ભુવો છે ધવલ ભુવો, એની પાસે બધા જાતા હતા. અને જે અગાઉ પણ જે દાણા જોતો જે છોકરીને જે શાળા કરતો હતો અને સમકલા કરતો હતો, ઈશારા કરતો હતો આંખ્યું નાની, એવી રીતે પણ વિડીયો એક વાયરલ થયો હતો મિત્રો. અને તે પછી પાછો બીજો વિડીયો હમણાં થોડાક સમય પહેલા જે જુગારમાં જે પકડાના 6-7 જણા, જે આ ધવલ ભુવો સહિતના 6-7 જણા, તે પણ અત્યારે હમણાં થોડાક સમય પહેલા જે સોશિયલ મીડિયાની અંદર જે ખૂબ જ વિડીયો વાયરલ થયો હતો. અને જે આવા બધા ભુવા ખોટીના હોય છે, કોઈ ભુવા હાચા હોતા નથી મિત્રો. અને હમણાં થોડાક સમય પહેલા જે આપણે તમે ઓળખતા હોય તો ભોળાદ ભાલ, ત્યાંનો પણ એક વિડીયો વાયરલ થયો હતો જે મનસુખભાઈ રાઠોડની ચેનલમાં, જે છોકરાએ બોટાદનો હતો અને તેને પણ સુસાઇડ નોટ કરી લીધી અને બહુ જ ભોળાદવાળાને માનતો હતો. અને આવી રીતે બધા મિત્રો અંધશ્રદ્ધામાં કાંઈ પડવું નહીં, આવું બધું કાંઈ હોતું નથી મિત્રો. અને આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો. અને જે ભુવા હાચી ના હોય, ખોટી ના હોય, તો મારો સંપર્ક કરો. મારો મોબાઈલ નંબર આપું છું 8160-200-942. 8160-200-942 આ મારો નંબર છે. અને કોઈ ભુવો હાચી નો હોય તો તમ તારે મારો કોન્ટેક કરો, બરોબર. તો મને તમ તારે આંધળો કરી દે, મારી જીભ બંધ કરી દે, મને બોલતો બંધ કરી દે, મારું એક્સિડન્ટ થાય, બરોબર, મારું પતન થઈ જાય, બરોબર. એટલે મિત્રો આવું કાંઈ હોતું નથી. અને આ બધું મિત્રો ખોટું છે. અને મારો આ વિડીયો બનાવવાનું એટલું હેતુ છે કે જે આવા ભુવા ભરાડા, જે પાખંડીઓ છે, જે ભોળી પ્રજાને જે ભોળવે છે, એના માટે જ આ વિડીયો ખાસ કરીને બનાવવામાં આવ્યો છે. અને મિત્રો મેં પણ આ ખોખાર મેલડીનો જે ભુવો છે બારેજા ધામનો, એને પણ મેં 2-4 દિવસ પહેલા પણ ફોન કર્યો હતો અને મેં એની સાથે પણ વાતચીત કરી, પણ એને મને 2 ફામ ગાળો દીધી. તમે વિચાર કરો. એટલે હું માતાજી ગાળ્યું બોલતી છે તો આને હું ભુવો છે તો એને શીખડાવતો હોય છે માતાજી. તો મિત્રો ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી રાજી છે. તમે તમારા મા બાપને હાંસવો તો એમાં તમારે બધું આવી ગયું, તીર્થે કાંઈ જવાનું જરૂર હોતું નથી મિત્રો. તમારા મા બાપને તમે મિત્રો આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં એમાં તમે મૂક્યા હો, બરોબર.
અને પછી તમે દાણા જોવડાવવાનું બધું જાવ છો તો એ બધું ખોટું છે, એવું કાંઈ હોતું નથી. બરોબર. અને ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી રાજી છે મિત્રો. તો આ